નમસ્કાર મિત્રો, મહાભારતના યુદ્ધમાં જોઈએ તો પાંડવો જોડે 7 અક્ષણી સેના હોય છે અને કૌરવો જોડે 11 અક્ષણી સેના હોય છે. જ્યારે દુર્યોધન પોતાનો શંખ વગાડે છે યુદ્ધની શરૂઆત કરવા માટે, ત્યારે પાંડવ પક્ષમાં કોઈ જ અસર થતી નથી. પણ જ્યારે પાંડવ પક્ષમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો શંખ વગાડે છે ત્યારે કૌરવોની અંદર વિચલિતતા અને ભય ઉત્પન્ન થાય છે અને દુર્યોધન ખૂબ જ ડરી જાય છે. મિત્રો, આવું કેમ? જે પક્ષની અંદર સેનાનું પ્રમાણ ખૂબ મોટું છે એ ભયભીત થઈ જાય છે અને જેની અંદર સેનાનું પ્રમાણ ઓછું છે એ નિર્ભીક રીતે ઊભો રહે છે. તો આનું કારણ મિત્રો એક જ છે, અધર્મનો સાથ. દુર્યોધને હંમેશા પોતાના જીવનની અંદર અધર્મનો જ સાથ આપ્યો છે, અધર્મનું જ આચરણ કર્યું છે. આ અધર્મના આચરણના કારણે એ હંમેશા ભયભીત રહે છે. ત્યારે પાંડવો હંમેશા ધર્મના પક્ષે રહ્યા છે, એટલા માટે એમના જીવનની અંદર ક્યારેય ભય ઉત્પન્ન થતો નથી. માણસના જીવનની અંદર પણ આવું જ છે. જો માણસ અધર્મી, અત્યાચારી અને અસત્યને સાથ આપવાનો હશે તો હંમેશા એ ભયભીત જ રહેવાનો, કારણ કે એની અંદર હંમેશા ભય રહેવાનો, કારણ કે એને હંમેશા અધર્મનો સાથ આપ્યો છે. જ્યારે જે પક્ષ અથવા જે માણસ હંમેશા ધર્મના પક્ષે રહે છે, ભલે એના જોડે સત્તા સંપત્તિ ઓછી હશે પણ હંમેશા એ નિર્ભય બની રહેશે. થેન્ક યુ.